મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કાળાનાળા વિસ્તારમાં આવેલ રસમલાઈ શોપમાંથી મીઠા માવાના સેમ્પલો લીધા। મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ફૂડ સેફ્ટી ચકાસણી, લાયસન્સ રજિસ્ટ્રેશનના કેમ્પો અને ઇન્સ્પેક્શન કરવું સહિતના પ્રક્રિયા કરવામાં આવે છે। જે અંતર્ગત કાળાનાળા વિસ્તારમાં આવેલ રસમલાઈ શોપમાંથી આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા મીઠા માવાના સેમ્પલો લેવામાં આવ્યા હતા। તમે ઉપર હાલમાં ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી ચાલતી હોય તો એ અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓ જેવા કે ફૂડ સેમ્પલિંગ કરવું, લાયસન્સ રજિસ્ટ્રેશનના કેમ્પ કરવા, જરૂર જેના ઇન્સ્પેક્શન કરવા વગેરેની કામગીરી ચાલુ હોય અને એ પ્રમાણેની સૂચના મુજબ આજે ભાવનગર શહેરના સંત કવરરામ ચોકમાં આવેલી રસમલાઈ નામની દુકાનમાંથી મીઠો માવો તથા બરફીના નમૂના લઈ સરકારી પૃથ્થકરણ અર્થે નમૂના લેવાની કામગીરી હાથ ધરાયેલ છે અને સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવશે।